ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં પથ લંબાઈ શું છે, સ્થાન શું છે જોઈ લીધું છે, બરાબર. આજનો જે આપણો ટોપિક છે એ છે સ્થાનાંતર. સ્થાનાંતર તમે ધોરણ 9માં ભણી ગયા છો. સ્થાનાંતર એટલે પદાર્થ જો સમય સાથે પોતાનું સ્થાન બદલે, એટલે કે સ્થાનમાં ફેરફાર થયો કહેવાય ને. સ્થાનમાં ફેરફાર એટલે સ્થાનાંતર, બરાબર. પથ લંબાઈ માટે મેં એક એવું વિધાન કીધું હતું કે પથ લંબાઈ જે છે ને એ અદિશ રાશિ છે, એને કોઈ દિશા છે નહીં, ખાલી મૂલ્ય ધરાય. જ્યારે સ્થાનાંતર છે એને દિશાઈ છે અને મૂલ્ય પણ છે. તો આપણે એ થોડુંક કોન્સેપ્ટ વાઇઝ જવાનું છે, બરાબર છે. એ પહેલાં મારો એવો આગ્રહ છે કે જે ગઈ કાલના જે લેક્ચર તમે એટેન્ડ કર્યા એ તમારા 100% તૈયાર થયેલા હોવા જોઈએ. રોજે રોજ તૈયાર કરતા જજો, બરાબર છે. જેથી કરીને ઉઘડતા વેકેશનને, મતલબ જેવી આપણી સ્કૂલ સ્ટાર્ટ થાય, તમે ક્યાંય અટકેલા હો તો તમે સીધા ડાઉટ લઈને મારી પાસે આવી શકો. ઓકે, ચલો. પથ લંબાઈનો ડાયાગ્રામ યાદ છે ને તમને? -160થી 400 સુધીનું લીધું હતું ને, એ જ ડાયાગ્રામનો ફરીથી હું અહીંયા ઉપયોગ કરવાનો છું. એમાં તમને સ્થાનાંતર સમજાવીશ, વેગે એમાં સમજાવીશ, પ્રવેગી ડાયાગ્રામમાં સમજાવીશ. મતલબ એક ડાયાગ્રામ આવડો જે ડાયાગ્રામ છે આમાં અડધું ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. તો ડાયાગ્રામ બહુ અગત્યનો છે. ચલો, સૌથી પહેલાં સ્થાનાંતરની વ્યાખ્યા જોઈ. કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં ફેરફાર થાય તો એ સ્થાનમાં ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર. ઓકે, આપેલ ચોક્કસ સમયગાળામાં સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. ઓકે, જો હું એવું કહું કે T1 અને T2 બે અલગ અલગ સમય છે અને સુરેખ માર્ગ પર ગતિ કરતા કણના T1 સમયે સ્થાન x1 છે, T2 સમયે સ્થાન x2 છે. હવે x1 x2 શું થયા? તો એનો મતલબ અહીંયા કણ જે છે એ x અક્ષ ઉપર ગતિ કરે છે. ક્યાં ગતિ કરે છે? x અક્ષ ઉપર. તો તમે ડાયાગ્રામથી સમજો. માની લો કે આ x અક્ષ છે, તો આપણે સંદર્ભ બિંદુ શું લેતા હતા? સંદર્ભ બિંદુ તો હવે ખબર પડી ગયું છે ને, બરાબર ને. સંદર્ભ બિંદુ નહીં હોય ત્યાં સુધી કંઈ નહીં થાય. તો સંદર્ભ બિંદુ આપણું ઉગમ બિંદુ હતું એટલે એનો એક્સિયમ 0 થાય. અહીંયાથી માની લો કે T1 સમયે એક કીડી અહીંયા પહોંચી છે, તો એનું જે અંતર છે અહીંથી આ જે અંતર છે મીટરમાં માપો તો એ ધારો કે x1 છે. તો T1 સમયે કણ x1 ઉપર છે. માની લો કે થોડોક સમય વીતી ગયો અને T2 સમય પહોંચ્યા આપણે, તો કણ અહીંથી સીધો અહીંયા પહોંચી ગયો છે. તો આ જે x2 બિંદુ આવ્યું એ ખરેખર અહીંથી આ અંતર છે x2. ખ્યાલ આવે? ઓકે, તો T1 સમયે કણનું સ્થાન x1 છે, T2 સમયે કણનું સ્થાન x2 છે. તો સ્થાનમાં ફેરફાર થયો ને, x1 સ્થાનમાંથી સ્થાન x2 થયું. તો સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરવું ને એ જ અગત્યનું છે. અને અહીંયાથી આપણે સૂત્રો પાકા કરવાના સ્ટાર્ટ થશે. પહેલું સૂત્ર તમારે આવશે. સ્થાનાંતરનો સિમ્બોલ છે એ આ લોકોએ Δx થી દર્શાવ્યો છે. આની પહેલાં લગભગ આપણે ચર્ચા થઈ છે કે ડેલ્ટાનો મતલબ જ ફેરફાર. વિકલનનો લેક્ચર હતો ને આઈ થિંક, ત્યારે આપણે વાત થઈ હતી Δx → 0. યાદ આવે? ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ હોય, લિમિટ આપતા તો dy/dx. ડેલ્ટા એટલે ફેરફાર. ઓકે, તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ એટલે એનું સૂત્ર છે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું. મતલબ અંતિમ સ્થાન એટલે આ ડિસ્ટન્સ, એમાંથી પ્રારંભિક સ્થાન એટલે આ ડિસ્ટન્સ, આને બાદ કરવું. તો હું જે હાઇલાઇટ કરું ને જે ભાગને, એ T1 અને T2 એટલે કે T2 - T1 સમયમાં થયેલું સ્થાનાંતર આ થયું. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું અને જે જવાબ મળે એ આપણું સ્થાનાંતર થાય. એટલે Δx બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું હતું? તો કે T2 સમય પછીનો સમય હતો. અંતિમ સ્થાન x2 થયું એટલે અંતિમ સ્થાનની બદલે મેં લખ્યું x2 અને પ્રારંભિક સ્થાનની બદલે લખ્યું મેં x1. તો Δx બરાબર મળ્યું x2 - x1. અને બોક્સ બનાવજો ફેરબુકમાં, સમીકરણ નંબર 1 આપજો. આનો આગળ જતા ઉપયોગ આવશે ત્યારે હું કહીશ સમીકરણ 1 ક્યાં હતું. તો તમારે આ ક્વેશ્ચન તરત ખોલી આખી થિયરી વાંચી ફરીથી પાછોનો ઉપયોગ કરવાનો થશે. અચ્છા, હવે એમ કહે છે કે જો x2 > x1 હોય, ગ્રેટર ધેન એટલે x2 ની કિંમત x1 થી મોટી હોય. ઓબ્વિયસલી અહીં ડાયાગ્રામ કે જ છે x2 મોટા છે x1 નાનો, તો આ બેની બાદબાકી કરો તો જવાબ ધન આવે ને, બરાબર. એટલે તો Δx ધન થાય એટલે કે સ્થાનાંતર ધન મળશે. અને જો x2 < x1 હોય, માની લ્યો કે જે કણ છે એ અહીંથી આમ જવાને બદલે આમ હાલે છે અને અહીંયા પહોંચ્યો, તો આ T2 સમય x2 અહીંયા આવે તો તમે જોઈ શકો છો x2 નાનું થયું ને,
તો x2 માંથી x1 બાદ કરો તો કણ ફાઇનલી અહીંયા પહોંચ્યો હોય ને, કણ કઈ તરફ ચાલ્યો? ડાબી બાજુ. એનો મતલબ તો ડેલ્ટા એક્સ ઋણ થાય. એનો મતલબ એવો થયો કે સ્થાનાંતર કાં તો ધન મળે કાં તો સ્થાનાંતર ઋણ મળે. અને ધન અને ઋણ મળે એટલે એનો મતલબ એની પાસે બે દિશા છે. જો ધન મળે તો એ ધન એક્સ તરફ જતું હતું, અને જો ઋણ મળે તો એ ઋણ એક્સ તરફ જતું હતું. એનો મતલબ આમાં દિશાનો સમાવેશ થયો. સ્થાનાંતરમાં તમારે દિશાનું ધ્યાન રાખવું પડે. પથ લંબાઈમાં આવો કોઈ ઉલ્લેખ હતો નહીં. પથ લંબાઈમાં તો જ્યાંથી કુલ અંતર કાપતા ને એનો ટોટલ મારી દેતા. અહીંયા તો સૂત્ર છે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો. તો જો અંતિમ સ્થાન નાનું હોય એમાંથી પ્રારંભિક સ્થાન મોટું બાદ થાય તો જવાબ ઋણ આવે. જવાબ ઋણ આવે એનો મતલબ એ ઋણ દિશામાં જાય છે. જવાબ ધન આવે તો એ ધન દિશામાં જાય છે. એનો મતલબ અહીંયા દિશાનો ઉલ્લેખ થયો. એટલે કે સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. આમ સ્થાનાંતર મૂલ્ય ધરાવે છે, દિશાય ધરાવે છે, તેથી તે સદિશ રાશિ છે. ડાયાગ્રામ જોઈ લો. ડાયાગ્રામ મેં -160 40-40ના ગાળે 400 સુધી લીધું છે. અને આ ડાયાગ્રામ કંઈ નવો નથી, પહેલાં આવી ગયો છે આગલા ટોપિકમાં. તો મેં એક બિંદુ લીધું R, પછી આ સંદર્ભ બિંદુ O છે, આ એક બિંદુ Q છે, આ બિંદુ P છે. ધારી લો કે એક કાર T1 = 0 સમયે O પાસે છે. ઓકે, હવે T2 સમયે એ ક્યાં પહોંચી? સીધી P પાસે પહોંચી. ક્યાં છે? 0 પાસે છે. પહોંચે છે ક્યાં? P પાસે. કઈ દિશામાં ગઈ? ધન એક્સ દિશામાં. એટલે હું સ્થાનાંતર કેવું કહીશ? આને ધન કહીશ. જો કાર P થી O ગયો હોત તો એ ઋણ સ્થાનાંતર થાત, કેમ કે દિશા ઋણ થઈ ગઈ. સ્થાનાંતરનો ઉલ્લેખ આવે એટલે દિશાનો ઉલ્લેખ કરવો જરૂરી થઈ જાય. તો P ઉપર એ પહોંચી ગઈ. તો હવે હું એવું કહું કે ભાઈ T2 - T1 એટલે કે T - 0 સમયમાં કારનું સ્થાનાંતર કેટલું થયું? તો કારનું સ્થાનાંતરનું સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું છે? P. પ્રારંભિક સ્થાન શું છે? O. અને Pના યામ માઇનસ Oના યામ. આ પ્રારંભિક સ્થાન બાદ થાય અંતિમ સ્થાનમાંથી. તો Pના યામ શું છે? જો 360. અહીંયા એટલું ધ્યાન રાખવું કે અહીંયા નિશાની જે હોય એ લઈને અહીંયા આવવું. એટલે આ +360. જો અહીંયા ઋણ હોત તો મારે -360 લખવા પડત, કેમ કે સ્થાનાંતર સદિશ રાશિ છે, તેમાં દિશા મેટર કરે છે, નિશાની મેટર કરશે. પથ લંબાઈ ગોતતા હોય ને ત્યારે માઇનસ લેવાની જરૂર નથી. તો એ 360 લખ્યું. -m ઓના યામ, તો ઓના યામ 0 એટલે 0. તો જવાબ શું આવ્યો? 360. અને તમારે આ જવાબ લખો ત્યારે અહીંયા પ્લસ દર્શાવવો પડે. આ પ્લસ એવું કહે છે કે કાર ધન દિશામાં જાય છે. ખ્યાલ આવ્યો? હજી એક ઉદાહરણ વિચારી. માની લો કે કાર છે એ T2 = T સમય P ઉપરથી ત્યાંથી Q ઉપર જાય છે. કઈ દિશામાં કારની ગતિ થઈ? ઋણ દિશામાં. તો આ દિશામાં સ્થાનાંતર કેવું આવશે? ઋણ. તો પ્રારંભિક સ્થાન શું છે? P છે. ત્યાંથી જાય છે Q પર, એટલે અંતિમ સ્થાન શું થયું આપણા માટે? Q થયું. તો ફરીથી હું હવે આનું સ્થાનાંતર ગોતીશ કે ભાઈ T3 સમયે P થી Q પર પહોંચે તો ΔT સમયમાં કારનું સ્થાનાંતર કેટલું? એને મેં સિમ્બોલ આપ્યો Δx', ઓનાથી અલગ કરવા માટે. અંતિમ સ્થાન હતું Q, પ્રારંભિક સ્થાન હતું P, એટલે Q - P. તો તમે અહીં જોઈ શકો છો Qના યામ છે 240, એની નિશાની પ્લસ છે, એમાં લેવી પડે. આ -mના Pના યામ +360 છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. તો 240માંથી 360 જાય એટલે -120 જવાબ આવ્યો. -120 મીટરનો મતલબ એવો થાય કે કાર ઋણ x તરફ 120 મીટર જેટલું અંતર કાપે છે. માઇનસ છે એ એમ કહે છે કે એ ઋણ દિશામાં જાય છે, અને 120 છે એનું માપ છે કે 120 મીટર એને ટ્રાવેલ કર્યું. અહીંયા ઋણ નિશાની એવું દર્શાવે છે કે કારનું સ્થાનાંતર ઋણ x-ની દિશામાં છે. ઓકે, તો અહીંયા આ કોન્સેપ્ટ પૂરો થાય છે. ચલો, ક્વેશ્ચન 4માં એવું કહે છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ માટે એવું સાબિત કરો કે કાં તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન મૂલ્યના હોય અને કાં તો પથ લંબાઈ સ્થાનાંતરથી વધારે હોય. તો તમારે ઉદાહરણ લેવાના છે અને સ્થાનાંતર અને પથ લંબાઈ બે સમાન મૂલ્યના છે એવું સાબિત કરવાનું છે, પ્લસ પથ લંબાઈ સ્થાનાંતરથી મોટી છે એવું સાબિત કરવાનું છે. ક્યારેય એવું નહીં બને કે સ્થાનાંતર પથ લંબાઈથી વધુ હોય. જો એવું બને તો એને ફિઝિક્સ આવડતું નથી. ઓકે, ચલો ક્વેશ્ચન જો. ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને ન પણ હોય, આ વિધાન ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો ફરીથી ડાયાગ્રામ તો આપણે આ જ લેશી. -160 થી
400 દરેક સેન્ટીમીટર એટલે 40-40ના ગાળા આપણે આપ્યા છે. મેં આર, ઓ, ક્યુ અને પીના સ્થાન પણ બદલેલા નથી. હું એ જ ડાયાગ્રામમાં આ કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ. સૌથી પહેલાં તો આપણે જે આગલા ક્વેશ્ચનમાં લીધું હતું ને કે એક કાર ઓથી પી સુધી ગતિ કરે છે, તો હું એ જ કિસ્સો લઉં છું કે ભાઈ ધારો કે એક કાર ઓથી પી સુધી ગતિ કરે છે, તો પથ લંબાઈ એક વધશે, આપણે સ્થાનાંતર એક વધશે. તો સૌથી પહેલાં પથ લંબાઈ કેટલી થશે, તો કે ઓથી પી સુધીની ટોટલ જે રેખા છે એને કાઉન્ટ કરી તો 40-40 કરતાં અહીંયા 360 આવે છે, આ 0 છે, તો કાપેલું અંતર કેટલું થયું, 360 મીટર. એટલે પથ લંબાઈ તો ઇઝીલી મળી ગઈ કે જો કાર ઓથી પી સુધી ગતિ કરે તો એની પથ લંબાઈ 360 મીટર છે. હવે વાત આવે છે સ્થાનાંતરની. તો અહીંયા સ્થાનાંતર કેમ શોધવું, તો કે ગતિની શરૂઆત ક્યાંથી થઈ, ઓથી, એટલે આ પ્રારંભિક સ્થાન થયું. ગતિ પૂરી ક્યાં થઈ છે, પી પાસે, એટલે અંતિમ સ્થાન થયું. સ્થાનાંતરનું સૂત્ર શું છે, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થાય, બરાબર. અને રકમમાં સ્થાનાંતરનું મૂલ્ય શબ્દ વાપરો છે, એટલે તમારે અહીંયા દિશાને ધ્યાનમાં લેવાની નથી. યાદ રાખજો, ફિઝિક્સમાં જ્યારે ચોખવટ કરે ને કે ભાઈ જે તે રાશિનું મૂલ્ય, એટલે અહીંયા ભાઈ મૂલ્યની જ ચર્ચા કરાય, હાથે કરીને દિશાને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, ડિફિકલ્ટ નહીં બનાવવાનું. તો હું અહીં દિશા ઇગ્નોર કરીશ. તો દિશા કેમ ઇગ્નોર થાય, તો કે જે સૂત્ર હતું ને આપણે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એમાંથી દિશાને ઇગ્નોર કરવા એને માનાંક દેવો પડે. એટલે અહીં મેં શું કર્યું, જો માનાંકમાં લખી નાખ્યું પીનો યામ, કેમ કે અંતિમ બિંદુ પી હતું ને અને પ્રારંભિક બિંદુ કયું હતું, ઓ હતું, એટલે અહીંયા શું આવશે, ઓનો યામ. તો પીનો યામ માઇનસ ઓનો યામ, તો પીનો યામ શું છે 360 માઇનસ ઓનો યામ છે 0, તો બાદબાકી 360 થઈ. માનાંક છે, નિશાની હું નથી લખતો. તો મને સ્થાનાંતરનું મૂલ્ય મળ્યું. જો અહીંયા જો હું અહીંયા પ્લસ લખું તો એનો મતલબ એમ થાય કે ધન દિશામાં ગતિ કરે, પણ દિશાનો ઉલ્લેખની જરૂર નથી. મારે સ્થાનાંતરનું મૂલ્ય જ જોઈશ. પથ લંબાઈ કેટલી આવી, 360 મીટર. સ્થાનાંતર કેટલું આવ્યું, 360 મીટર. એટલે મેં એક ઓપ્શન પ્રૂવ કર્યો કે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય. હા છે, જો થાય છે સમાન હોય એ સાબિત કરી દીધું. હવે એવું સાબિત કરશે કે એ સમાન નથી, તો એના માટે મારે બીજો કેસ લેવો પડે કે ભાઈ ચલો સૌથી પહેલાં કાર ક્યાં છે, ઓ ઉપર છે, ત્યાંથી એણે પી ઉપર ટ્રાવેલ કર્યું અને પીથી પછી ક્યાં આવે છે, ક્યુ ઉપર. તો પહેલાં હું શું ગોતીશ, પથ લંબાઈ. પથ લંબાઈમાં તમે શું કરતા, ઓથી પી પ્લસ પીથી ક્યુ કરતા ને પથ લંબાઈમાં. તો હું એ જ મેથડથી પથ લંબાઈ ગોતીશ કે ભાઈ ઓથી પીનું ડિસ્ટન્સ કેટલું, 360. પીથી ક્યુનું ડિસ્ટન્સ કેટલું, તો આ 40 40 40 120, એટલે 360 વત્તા 120 એટલે આપણને મળ્યું 480 મીટર. તો પથ લંબાઈ મળી ગઈ ને. હવે મારે જોઈએ છે સ્થાનાંતર. તો સ્થાનાંતરનું સૂત્ર શું છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આપણે ગતિની શરૂઆત કરી હતી ઓથી પી સુધી પહોંચ્યા અને ક્યુ સુધી પહોંચ્યા. તો પી અંત્ય બિંદુ ન કહેવાય, એ વચ્ચેનું બિંદુ થયું ને, કેમ કે ઓથી પી ને પીથી ક્યુ, તો પ્રારંભિક બિંદુ ઓ થયું, અંતિમ બિંદુ ક્યુ થયું ને. તો સ્થાનાંતરમાં જો જવાબ બદલી જશે. સ્થાનાંતર એટલે શું, તો કે અંતિમ બિંદુ ક્યુ હતું, અહીંયા ગાડી ઊભી રહી હતી, એટલે ક્યુનો અહીંયા માઇનસ શરૂઆત ક્યાંથી થઈ હતી, ઓથી. પીનો ઉલ્લેખ સ્થાનાંતરમાં ક્યાંય થતો નથી. શું કામ, તો કે એ વચગાળાનું બિંદુ છે, બરાબર છે. હવે હું ક્યુનો યામ અને ઝીરોનો યામ, ક્યુનો યામ મને 240 મળે છે. અહીંયા તમારે જો ક્યુ પ્લસ 240 હોય તો અહીં પ્લસ 240 લખવા પડે. જો અહીંયા આર હોત ને માઇનસ 120 લખવા પડત. ઓકે, તો નિશાની તમારે લેવી પડત. બીજું માનાંક લીધો છે, શું કામ, તો કે આ સ્થાનાંતરના મૂલ્યની વાત છે. આ સ્થાનાંતરનું મૂલ્ય છે, મૂલ્ય હોય એટલે માનાંક જ દર્શાવવાનો થાય. યાદ રાખજો, જ્યારે કોઈ સદિશ રાશિનું મૂલ્ય લેવું હોય તો એ માનાંકમાં જ આવશે. તો 240 માઇનસ 0 240 મીટર. હવે જુઓ ધ્યાનથી, પથ લંબાઈ ઓથી પી પીથી ક્યુ 480 અને ઓથી પી પીથી ક્યુ સ્થાનાંતર. તો સ્થાનાંતરમાં અહીંથી આ જ ભાગ આવ્યો, જ્યારે પથ લંબાઈમાં આ ભાગે આવ્યો અને પ્લસ આ ભાગે આવ્યો. આ પથ લંબાઈ થઈ અને આ સ્થાનાંતર થયું. તો તમે જોઈ શકો છો અહીંયા સ્થાનાંતર અને પથ લંબાઈ બી સમાન મળતા નથી, જેથી આપેલ જે ક્વેશ્ચન હતો એ આપણે સાબિત કરી દીધો. એક વસ્તુ યાદ રાખજો, પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતર થયું અથવા તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતર થયું. આનાથી એક કન્ડિશન મળે, નોટ. તમારા ફેરબુકના ઉપરની જે હાસ્યની પટ્ટી છે ને, અહીંયા નોટ કરો, પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. પથ લંબાઈ હંમેશા સ્થાનાંતરથી મોટી હશે અથવા એના જેટલી હશે. પથ લંબાઈને ઇંગ્લિશમાં પાથ લેન્થ કહેવાય
અને સ્થાનાંતરને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. તમારે ઇંગ્લિશ વર્ડ શીખવાના છે, કેમ કે લેક્ચર જ્યારે તમે અટેન્ડ કરશો ત્યારે મોટા ભાગે ઇંગ્લિશ વર્ડનો જ યુઝ થતો હશે. ઓકે, પથ લંબાઈ એટલે પાથ લેન્થ, સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો ટોપિક પૂરો. ક્વેશ્ચન 5 શીખવાના છીએ. સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે અથવા કાર માટે 4 ઓપ્શન આપ્યા છે. પદાર્થ સ્થિર હોય તો એનો એક્સ વર્સિસ ટીનો આલેખ ડ્રો કરો. પદાર્થ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરે તો એનો એક્સ વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરો. પદાર્થ અચળ વેગથી ઋણ દિશામાં ગતિ કરે તો એક્સ વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરો. પદાર્થ ધન દિશામાં અનિયમિત ગતિ કરે તો એક્સ વર્સિસ ટીનો આલેખ દોરો. જો આલેખ આપણે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતા જેમાં મેથેમેટિક્સ આપણે કર્યું હતું, બેઝિક મેથ્સ, એમાં મેં આલેખ, ઢાળ આવું બધું તમને શીખવાડેલું હતું. બરાબર, તો સૌથી પહેલાં એક કોન્સેપ્ટ ક્લિયર કરીએ. એક્સ વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરવાનો કહે ને, આનો મતલબ જે પહેલાં લખ્યું ને એને તમારે વાય એક્સ ઉપર લેવું પડે. તો આ આપણે દ્વિપરિમાણમાં જે વાય એક્સ લેતા, એ વાય એક્સ ઉપર કોને લેવાનો છે? એક્સને. અને જે આપણો એક્સ અક્ષ હતો એની ઉપર તમારે અહીંયા બીજા નંબરનો જે રાશિ આપી છે સમય, એ લેવાનો છે. એટલે હું શું કરું છું, તો પહેલો ક્વેશ્ચન છે પદાર્થ સ્થિર છે. પદાર્થ સ્થિર છે એટલે સમય બદલશે પણ પદાર્થ પોતાનું સ્થાન બદલશે નહીં. મારે એનો ગ્રાફ ડ્રો કરવો છે. એટલે પહેલાં તો મેં વાય એક્સ અને એક્સ અક્ષ ડ્રો કર્યો. વાય એક્સ ઉપર મેં એક્સ લીધા, એક્સ અક્ષ ઉપર મેં સમય લીધો. સમય જે છે એ આપણો સેકન્ડમાં છે અને અંતર જે આપણું છે એ મીટરમાં છે. ઓકે, તો ધારી લો કે કોઈ એક કણ 40 મીટર અંતરે પડ્યો છે અને એ સ્થિર છે એવું રકમમાં કીધું છે. સ્થિરનો મતલબ શું? તો કે તમે સમય પસાર થવા દો છો, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એવી રીતે 10 સેકન્ડ વીતી ગઈ છતાંય પદાર્થ પોતાનું સ્થાન મૂકતો નથી. તો તમને યામ પદ્ધતિ આવડે ને, કે 10મી સેકન્ડે પદાર્થનું સ્થાન શું આવશે? તો કે સ્થાન બદલતું નથી એટલે એ 40 જ આવશે. એટલે આ એક બિંદુ મળ્યું તમને. તમે હજી રાહ જોવો છો, ચલો 11, 12 એમ કરતાં 20 સેકન્ડ સુધી રાહ જોઈ, પણ રકમમાં કીધું છે પદાર્થ તો સ્થિર છે. એટલે ફરીથી એનું સ્થાન શું આવશે? 40. એનું સ્થાન બદલતું નથી, સમય બદલે છે. વળી 30 સેકન્ડ થઈ, વળી સ્થાન 40, 40 સેકન્ડે સ્થાન તો 40. એનો મતલબ સમય વધતો જાય છે પણ એનું અંતર બદલાતું નથી. 40નું 40 અચળ જ છે. તો આનો જે ગ્રાફ મને મળે એ ગ્રાફ મને મળે આવી સુરેખા. ખ્યાલ આવ્યો? બરાબર છે. અચ્છા, હવે ઢાળનો ઉલ્લેખ કરાવી દઉં છું અહીંયા. ઢાળને પરીક્ષામાં અત્યારે લખવાની જરૂર નથી આ પ્રશ્નમાં, પણ આનો ઉલ્લેખ આવે છે આગળની થિયરીમાં, તો હું અત્યારે જ એને સમજાવી દઉં છું. આપણને ખબર છે કે ઢાળ એટલે tan થીટા થાય, જ્યાં થીટા શું હતો? થીટા બરાબર રેખાએ એક્સ અક્ષ સાથેનો ખૂણો બનાવેલો થાય, એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા આ જે રેખા મળી આપણને એ એક્સ અક્ષ એ તો પેરેલલ આવી, કેમ કે એનો વાયામ બદલાતો નથી. મેથેમેટિક્સ ક્લિયર છે ને? વાયામ અચળ રહે છે 40, એક્સયામ સતત બદલાય છે. એટલે કે આ એક્સ અક્ષને પેરેલલ છે, એટલે કે આ અક્ષ સાથે 0નો ખૂણો બનાવે છે. પેરેલલ હોય એટલે ખૂણો 0 થાય, થીટા 0 થશે. બરાબર, એટલે હું અહીં tan 0 લખીશ. તો tan 0ની કિંમત, કોષ્ટક તમને આવડતું હોવું જોઈએ, sin 0 એટલે 0 છેદમાં cos 0 એટલે 1, એટલે આ જવાબ થયો 0. તો આનો ઢાળ શું થાય? 0. યાદ રાખજો, કોઈ પણ રેખા કે જે એક્સ અક્ષને સમાંતર હોય, એક્સ અક્ષ એટલે આપણે આ જ લેવાની, અહીંયા રાશિ ગમે એ હોય, એક્સ અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ કેટલો હોય? 0 હોય. ઓકે, તો આપણો આન્સર એ ક્લિયર થયો. હવે વાત આવે છે આન્સર બીની, કે આન્સર બીમાં એમ કે છે પદાર્થ અચળ વેગથી ધન દિશામાં જાય છે. હવે ધન દિશામાં જાય છે એનો મતલબ એ 0 ઉપર હોય તો 10 મીટર અંતર કાપશે, 20 મીટર અંતર કાપશે, 30 મીટર અંતર કાપશે. કઈ તરફ જશે? ધન દિશા. ધન દિશા આ તરફ આવે. બરાબર, હું એમ કહું છું, માની લ્યો કે પદાર્થ જે છે એ 0 સેકન્ડે, અહીંયા 0 સેકન્ડ આવે ને, એ માની લો કે પદાર્થ અહીંયા છે. ક્યાં? તો કે 10 મીટર અંતરે સ્થિર હતો. અહીંથી ટૂંકમાં તમે માની લો કે એક્સ અક્ષ ઉપર કાર ચલાવો છો અને એક્સ અક્ષ ઉપર 10 મીટર અંતરે તમે ઊભા છો. હવે હું એમ કહું, ચલો હું સ્ટોપ વોચ ચાલુ કરું છું, તમારે કારની અંદર જે સ્પીડોમીટર આવે એની સ્પીડ ચેન્જ કરવાની
નથી. તમે 10ની સ્પીડે જાઓ છો અથવા 100ની સ્પીડે જાઓ છો. હું અહીંયા એવું કહીશ કે તમે 1 સેકન્ડે 1 મીટર પર સેકન્ડ એટલે કે 10 મીટર અંતર કાપવા 10 સેકન્ડ લ્યો છો. તમારી સ્પીડ કેટલાની થઈ? 1 મીટરની થઈ. સાયકલમાં જતો તો એટલી ધીમી હાલે, બરાબર. તો હું એવું કહીશ કે 0 સેકન્ડથી તમે 10 સેકન્ડ રાહ જોઈ ત્યાં સુધીમાં તમે કેટલું અંતર કાપ્યું? 10 મીટર. દર 10 સેકન્ડે 10 મીટર અંતર કાપો છો. કેમ? તો અચળ વેગ કીધો ને, એટલે સમાન સમયમાં કાપેલું અંતર કેવું હોય? સમાન. દર 10 સેકન્ડે તમે કેટલું અંતર કાપશો? 10 મીટર, બરાબર છે. તો આ વ્યાખ્યા સમજો. જો સુરેખ રેખા પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો જ અચળ વેગ ધન કહેવાય, અચળ વેગ કહેવાય. અને એની દિશા ધન હોય તો એ ધન વેગ કહેવાય. તો આવી ગતિને તમે બીજું નામ આપી શકો છો. એ નામ છે નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે 1 સેકન્ડમાં કાપેલું અંતર, બીજી સેકન્ડમાં કાપેલું અંતર, ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર, દર 1 સેકન્ડે કાપેલું અંતર કેવું હશે? સરખું હશે. તો હું એમ કહું કે ચલો પહેલી 10 સેકન્ડમાં એણે કાપેલું અંતર 10 મીટર છે, તો 10 હતું, 10 મીટર અંતર કાપે તો એ કણ ક્યાં પહોંચે? 20 ઉપર પહોંચે ને. તો હું અહીંયા 10મી સેકન્ડે એ 20 ઉપર પહોંચ્યો, 20મી સેકન્ડે એ 30 ઉપર પહોંચે, 30મી સેકન્ડે એ 40 ઉપર પહોંચે. આવું થાય ને. તો તમે આને ડ્રો કરો. જો તો આ જે ખૂણો બન્યો અહીં તમે જો આ જે ખૂણો બન્યો થીટા, બરાબર. તો હું આના બધી ઢાળ એમ કહી શકું ને કે ભાઈ અહીંયા ઢાળ કેટલો? તો કે થીટા જે છે tan થીટા, એ tan થીટા આપણને અહીંયા ઢાળ તમે લઈ શકો. અને tan થીટા, થીટા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવ્યો તો tan થીટા જે છે એ પહેલા ચરણમાં કેવું હોય? ધન હોય ને. એટલે તમે એવું કહી શકો કે આનો ઢાળ કેવો છે? ધન. ખ્યાલ આવે છે? x વિરુદ્ધ t નો ઢાળ ધન છે. ઓકે. અચ્છા, ઢાળ તો અત્યારે હું ખાલી માહિતી માટે જ આપું છું, ઉપાધિ કરવાની નથી. ઢાળ તો જ્યારે આપણે કોન્સેપ્ટ કરશી ત્યારે બહુ સારી રીતે કરશું. અત્યારે તો ખાલી આ પેપરમાં લખવાની એને કંઈ જરૂર નથી, આ દર્શાવવાની જરૂર નથી. આપણે આંકડાઈ દર્શાવવાની જરૂર નથી. તમારે તો ખરેખર ટેક્સ્ટબુકમાં જે ગ્રાફ આપ્યો છે ને એ માત્ર આટલું જ આપ્યું છે. ધન દિશામાં જાય એટલે એક્સની કિંમત આમ વધે, સમય આમ વધે એટલે ગ્રાફ આમ જાય અને તમારો ગ્રાફ ખાલી આમ જ થાય. એટલે આ એક્સ મીટર અને આ ટી સેકન્ડ. ખરેખર આવો ગ્રાફ થાય. ખ્યાલ આવ્યો? હવે ત્રીજો કેસ લઈ કે પદાર્થ અચળ વેગથી ઋણ દિશામાં ગતિ કરે છે. ઋણ દિશામાં ગતિ કરવું એટલે તો અહીંથી આ મૂંધો હલતો હોય છે ને 40 ઉપર હશે, 30 ઉપર આવે, 20 ઉપર આવે, 10 ઉપર આવે, 0 ઉપર આવે, -10 ઉપર આવે, તો એ ઋણ દિશા નીચે થઈ ને. ખ્યાલ આવે? તો હું એમ કહી દઉં ચલો કે ભાઈ 0 સેકન્ડે આન્સર સીમાં ધારો કે કણ અહીંયા છે, આ 10 છે, આ 20 છે અને આ 30 છે. 0મી સેકન્ડે કણ 30 છે. હવે અહીંયા નિયમિત સમાન સમયમાં સરખું અંતર કાપે તો માની લો કે 10 સેકન્ડમાં એણે 10 મીટર અંતર કાપ્યું હોય તો એ ક્યાં પહોંચશે? 20 ઉપર પહોંચે. 20મી સેકન્ડે ક્યાં પહોંચે? 10 ઉપર પહોંચે. 30મી સેકન્ડે અહીંયા જ પહોંચી જાય ને. એટલે એનું કાપેલું અંતર આવી રીતે ગ્રાફ આપે. ખ્યાલ આવ્યો? એનો મતલબ અહીંયા શું થયો? વેગ ઋણ છે તો યાદ રાખજો, વેગ ઋણ હોય તો ગ્રાફ x વર્સિસ t નો આવો મળે. વેગ ધન હોય તો આવો ગ્રાફ મળે. વેગ શૂન્ય હોય તો આવો ગ્રાફ મળે. સ્થિર છે એટલે વેગ શૂન્ય થાય. ટેક્સ્ટબુકમાં અહીંયા તમને ખાલી એટલું જ આપ્યું છે આવી રીતે, આ x વર્સિસ t અને સમય વધે એમ x ઘટે ને, કેમ કે ઋણ દિશામાં જાય છે એટલે એ ગ્રાફ તમને આમ આપ્યો છે. ઓકે. હવે છેલ્લું આન્સર ડી. એમાં એમ કે છે અનિયમિત ગતિ કરે. અનિયમિત ગતિ એટલે સમાન સમયમાં કાપેલું અંતર સમાન નહીં હોય. એટલે ક્યારેક જાજુ અંતર કાપી નાખશે, ક્યારેક ઓછું અંતર કાપશે, ક્યારેક ઋણમાં આવતો હશે, ક્યારેક ધનમાં જતો હશે. તો એનો જે ગ્રાફ હું ડ્રો કરું છું એ બહુ સહેલો છે. જો આવી રીતે માની લો કે આ 10 સેકન્ડ છે, 20 સેકન્ડ છે, 30 સેકન્ડ છે, 40 સેકન્ડ. આ સેકન્ડ આપણે દર્શાવવાની થતી નથી. તમને સમજાય એટલે હું દર્શાવું છું. તો એ જે ગ્રાફ મળશે ને કંઈક આવો મળશે. આવી રીતે અસ્તવ્યસ્ત ગ્રાફ મળશે. તો તમે અહીં જોઈ શકો છો કે 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થયું? અહીંથી આટલું થયું. 20મી સેકન્ડમાં એ અંતર જો વધી ગયું. ખ્યાલ આવે ને? એનો મતલબ એવો થયો કે દર 10 સેકન્ડે કાપેલું અંતર સરખું હોતું નથી. ક્યાંક ફૂલ સ્પીડમાં હાલે છે, ક્યાંક ધીમું પડી જાય. તો ખાડા ખબડાવાળો રોડ હોય તો જ આ વસ્તુ બને. એટલે આ અનિયમિત વેગનો x વર્સિસ t નો ગ્રાફ થયો. અને અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે.